જય સરદાર। આજે ચારણિયા ગામને આંગણે 26મી જાન્યુઆરી કે 75મો પ્રજાસત્તાક દિન આ ગામના વાલા ભૂલકો બાળકો, ગામના આગેવાનો, ભાઈઓ બહેનો ની હાજરીમાં આજે ચારણિયા ગામની અંદર આ દેશના લોહ પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અહીંયા અનાવરણ કરવામાં આવ્યું છે। અને ગઢવી સાહેબે કીધું એમ દીકરી ઉપર વાત કરી। મને દીકરી બહુ વાલી। મેં મારા જીવનમાં મારે એક જ દીકરી હતી। આ દીકરીની વાત થઈ એટલે હું આ વાત કરું છું। અને મારે 2 દીકરા હતા। તો મને એવું લાગ્યું કે મેં આ દેશનું, આ રાષ્ટ્રનું બેલેન્સ કાંઈક ગુમાવ્યું છે। ત્યારે મેં એક સંકલ્પ કરેલો, આજે જે સંકલ્પ કરેલો કે 5000 પ્રતિમા મેકું, ઘણા વર્ષો પહેલા એક સંકલ્પ કરેલો કે હું ગૌરવથી કહી શકું કે મારે 1000 દીકરી છે। અને મેં 1000 દીકરીઓના સમૂહ લગ્ન એકલા હાથે કરેલા। આપ સૌ જાણતા પણ હશો। અને ત્યારે રોજે દીકરીને કઈ દેવું હોય તો મારે એક દીકરી હતી, એ મારી કરતા બહુ સંપત્તિ વાળું ઘર મળ્યું, એટલે ત્યાં તો જરૂર નહોતી। ત્યારે મેં લાઠી તાલુકાનું પીપળવા ગામની એક બાવાજીની દીકરી દક્ષા, એને માં નહીં, બાપા નહીં, મોટા બાપા નહીં, કાકા નહીં, કોઈ નહીં, એ દીકરીને મેં દત્તક લીધી। અને આજની તારીખમાં એ દીકરીને પૂછો કે તારા પપ્પા કોણ, એટલે એમ કહે ગોપાલભાઈ। મને ગૌરવ છે। અને હું અહીંયા બેઠેલી માતાઓ અને વડીલોને પણ કહું છું કે જેને ત્યાં દીકરી ન હોય ને એની ત્યાં દીકરી ન દેવી। એટલે આમાં ઘણા વહમું લાગશે હતી, પણ ન દેવી। આવો એક રિવાજ ઉભો કરો, બહેનો નક્કી કરો, માતાઓ નક્કી કરો કે માતાઓને ખબર હોય કે દીકરી શું, દીકરીને શું દુઃખ પડે। અને જે ત્યાં દીકરી ન હોય ને એને ખબર ન હોય કે દીકરી શું કહેવાય, એટલે ઓટોમેટિક આ પ્રશ્ન આપણો છે ને હલ થઈ જાય। એટલે ખરેખર આ એક મોટામાં મોટી ઝુંબેશ ઉપાડવી હોય ને તો આ એક કાર્ય છે। નહીતર આવતી પેઢીની અંદર એક મોટા એવા પ્રશ્નો બનશે જે આજે આપણે ટીવી માધ્યમથી જોઈ રહ્યા છીએ, દીકરીઓ સાથે શું દુર્વ્યવહાર થઈ રહ્યો છે। ત્યારે આજે પ્રજાસત્તાક દિને આજથી અહીંથી આપણે એક પ્રતિજ્ઞા લઈને જઈએ કે અમે આ કાર્યમાં સાથ સહકાર આપશું। ભાઈ વલ્લભભાઈની વાત કે સરદાર વલ્લભભાઈ પટેલ અને લોખંડી પુરુષ શા માટે કહેવાના, સરદાર શા માટે કહેવાના, કે એને જે કાર્ય કર્યા છે આ દેશને અખંડ ભારત બનાવવા માટે 562 રજવાડા એક કરી અને આ દેશને અખંડ ભારત બનાવ્યું છે। જો નો હોત સરદાર તો આજે આપણે જુનાગઢ જવું હોત ને લીલી પરકમમાં તો વિઝા લેવા પડે। આ દેશને અંગ્રેજો જયારે આ દેશ છોડીને ગયા ત્યારે અંગ્રેજો પાસે એવી નીતિ હતી કે આ ભારત દેશના ટુકડા કરી નાખવી। એટલે એને રાજા મહારાજાઓને કીધું કે આપણે જ્યાં રહેવું હોય ત્યાં તમને છૂટી છે, તમારે ભેગું રહેવું હોય તો છૂટી, અને સ્વતંત્ર રહેવું હોય તો છૂટી। આ નીતિથી આ દેશને તોડવાનું એક છેલ્લે જાતા પણ એ કાર્ય કરતા ગયા હતા। ત્યારે આ દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ એની સૂઝબૂછથી ભાવનગર નરેશ કૃષ્ણકુમાર સિંહને પ્રથમ મળ્યા।
અને હું જેટલો સરદાર સાહેબને માનું છું ગઢવી સાહેબ, એટલા જ કૃષ્ણકુમાર સિંહજીને માનું છું. શા માટે? કે જો કૃષ્ણકુમાર સિંહજીએ 1815 સરદારને નો આપ્યા હોત તો આ દેશ અખંડ ભારત નો બન્યો હોત. અને એને કાયમ માટે યાદ કરવા જોઈએ. શા માટે? કે આપણે આપણા ભાઈને એક શાહ જમીન નથી દેતા, અને જેને 1815 આપી દીધા છે તો પ્રથમ તો એને નમન કરવું કે આવા દાનવીર આ દેશની અંદર હતા અને જન્મતા એવી માંગ પણ કરવી જોઈએ. દીકરીની વાત તો દીકરી સરદાર સાહેબની દીકરી મણિબેન એના પિતા માટે કે આજીવન કુંવારા રહેલા. દીકરાની જે લોકોને દીકરો હોવો જોઈએ વંશમાં, એ વાત સાચી છે, પણ વંશ તો દીકરીએથી જ રહે. બાપને કાંક થયું હોય ને ત્યારે દીકરી જ પૂછે કે પિતાજી શું છે, અને ગમે એટલી સંપત્તિ ભેગી કરીને જાઓ ને થોડાક દી રાખે ફોટો, પછી હારો કોઈ સેલિબ્રિટીનો ફોટો મળે ને બાપાનો કાઢીને એનો લગાડી દે, પણ દીકરીના દિલમાંથી ક્યારે બાપનું નામ જાતું નથી. ત્યારે આજે સારણિયા ગામની અંદર સરદાર સાહેબની પ્રતિમાનું અનાવરણ માટે મને અહીંયા બોલાવ્યો અને સરદાર સાહેબની પ્રતિમાને ફૂલહાર કર્યા અને મને મારું સન્માન કર્યું અને મને બોલવાનો તક આપી. એ બદલ ગામનો સૌભાગ્યવાનો ખૂબ ખૂબ આભાર માનું છું. એટલું કઈ વિધમું છું. અસ્તુ. ભારત માતા કી જય. જય સરદાર.